બનાવીશું સુખડી। તો ચૈત્રી નવરાત્રિ છે તો માતાજીને નૈવેદ્ય ધરાવવા સુખડી બનાવવાની છે। તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ। આપણે એક કડાઈમાં ઘી લીધું છે અને ગેસ ચાલુ કરીશું। ઘી ગરમ થાય આપણું હવે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ઘઉંનો જાડો કકરો લોટ નાખીશું। આપણે જેટલું ઘી લીધું હોય ને એટલો આપણે લોટ નાખવાનો। આપણે એક વાટકી ઘી લીધું હતું તો એક વાટકી આપણે લોટ નાખીશું। આમ માપ એક વાટકી લોટ અને એક વાટકી ઘી એમ માપ લેવાનું છે। હવે આપણે લોટ શેકી લઈશું। આપણે આ ચૈત્રી નવરાત્રિ છે તો આપણે માતાજીને પ્રસાદ ધરાવવા બનાવીએ છીએ। આમાં તમે ડ્રાયફ્રૂટ એલચી પાવડર અથવા ખાંડમાં બનાવવું હોય તો ખાંડમાં પણ તમે આ રીતે બનાવી શકો। ખાંડની ચાસણી લઈને બનાવી શકો। આપણે ગોળમાં બનાવવાનો છે। આપણે હવે લોટ શેકવાનો છે તો હવે આપણે એમાં પાક નથી લેવાનો, આપણે એમાં સીધો જ ગોળ નાખીશું। એકદમ સ્લો ગેસ કરીને આપણે અડધો વાટકો પરફેક્ટ માપથી ગોળ અને બધું આપણે પરફેક્ટ માપ આપ્યું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને એક ગ્રીસ કરેલી ડીશમાં પછી કાઢી લઈશું। હવે આપણે પ્લેટમાં ઢાળી દીધું છે તો હવે આ રીતે આપણે એકદમ લીસું કરી લઈએ। હવે આપણે એને ચોસલા પાડી લઈશું। આપણે આ રીતે આપણે પાડી લેવાનું। તો હવે આપણી સુખડી બનીને તૈયાર છે તો હવે આપણે બદામથી ગાર્નિશ કરીશું। આ રીતે ગાર્નિશ કરી લઈશું। તો આ ચૈત્રી નવરાત્રિ છે તો માતાજીને નૈવેદ્ય ધરવા આપણી સુખડીનો પ્રસાદ તૈયાર છે। તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી।